આમ જય શ્રી કૃષ્ણ જય દસરા જટાણે વાગે 8 અને આપણી છોકરા આવ્યા ભણીવા અને આપણા ઘરના કામકાજ ચાલુ હોય તો વહેલા આવી જાય 7:30 થાય ને તો ભાગી જાય. અને અર્જુનમાં ખેતરમાં હે ધાણામાં ઘૂમરો મારે અસલ ઉજેર થઈ ગયો. ધાણીનો તો બહુ જ રૂપારી ઉગે ગઈ માહિતી એકદમ. અને બહારના વાળાને છે ને બથાઈની મેં સાઈડનો પૂરો છવારી નાખા એની નથી નાખતા મગોટું પછી એનું હે ને ગમાણીમાં નાખી દઈએ તે બધા હે ને આપણે એક કેન થાય 15 લીટરનું 3 ભીહું દવા દઈએ ને તે પાડીયું શાહ પીવરાવા હમણાં તા કે નકર નેરેવ્યું નહીં થાય. આણી હે ને જક દુબરડી હે ને ઓલી જક ઢુગલી થઈ ગઈ તે દૂધી એવું ન થાય એની થોડે ઘણે તે એવા બેયની શાહ કરીએ તે પીવરાવીએ. અને નવું વાહન લઈ લીધું તબેલા હાટું માથામાં તારવું ફાટી જાય તગારા ઢહળે તે પછી હે ને આ ટોલી લઈ લીધી તે હલવું પડે થોડા કાસું હોય ને વારીએ ને સોરીએ ને બહુ વાર લાગે. અને આ પાડી અને ઓલી પાડી હાટું થોડીક શાહ કરીએ અને ઘરમાં એટલી કે 3 ભીહું પૂરતું એટલું 15 લીટરનું કેમ થાય આપણે. અને આ એક પાડી છે ને બહાર લઈ લીધી ઠાવકી હે વા તબેલામાં હે ને હાવ પડખે ભીહું હોય ને તે આણી ઝીણકી પાડી છે ને એટલે આણી માથા મારે અને ખાવા જ નથી દેતી. પછી આણી હે ને હું કાંઈ નહીં પૂછ લેવી છે તે આણી બહાર લઈ લીધી જાફરી હે રૂપારી પાડી તે રોગે હું કામ મરે ઠરેરી છે તે એની બહાર લઈ લીધી. અને નોકરી ઠાવકી થાય ને બહાર ખીલા હોય ને એની એક ભીહુંની હરખું જ આપણે નાખતા હોય. હજી તો પોદરાને ઢગલા પડ્યા દુનિયાને થાય રાત આખી મોટી રાત હોય અને પાછું હું નાખીએ રાતી વધારે એક ધારું નાખીને મૂકી દઈએ બે પૂરા સાઈડના મોટા હતા એટલી ઘડીમાં ખાઈ ગઈ. બહાર સાઈડ નાખીએ અને એમાં ગમાણીમાં મગોટું ભરી દઈએ અને મગોટું અહીંયા જે તો ઢોઈ ગઈ હે અટાણમાં અંદર વાળાને બથાઈને મગોટું નાખવું તે ખેતરમાં નીકળી ગઈ. જરા ઘૂમરો મારતા હતા ને તે હું જોવા ધાણા હું કાં નેદવા જેવું ઠાવકું થઈ ગયું પણ પાણી વાર્યા મોર ને દે કે પાણી વારે ને દે કંઈ ખબર નહીં પણ નેદ ઠાવકું થઈ ગયો. ધીરું ચાલુ કરીએ તો જાજાદી થઈ જાય કે નેદાઈ બહુ હે બહુ દવા લાગી નેત એક રીતે તો બહુ પછી દવા મૂકીએ ને તો ઉગારામાં બહુ કેવરાવે ને પાસારિયા ધાણા અવાર હે ને પછી એક તો ઋતુ ને રહી ને એટલે ઉગે કે ન ઉગે મેપી દવા મૂકી દીધી બહુ લાગી ને રોજ ઠાવકાં થઈ ગયા હે. એ તો ભાગ્યું હોય એટલે ભાગ્યા 4 જણા હે ને ધીરે નેદ્યા રાખીએ ચાલુ કરી દઈએ ને એક બેદીમાં તો હવે એક બેદીમાં નેદવાનું હે એટલા તા હે એટલું પાડીયુંમાં મિની તબેલામાં હે પાડ્યું ને એટલા ઢોર અંદર હોય જતા. આ બહાર વાળાનું હે ને અઘરું લાગે એનું તો સવારમાં વહેલું કામ પતાવવું જ પડે કે 18 મહિને ખુલ્લા બાંધ્યા હોય ને સવારે એક સાઈડનો પૂરો ઠાવકો મોટો નાખે અને પછી કરી લઈએ પાણી અને પાણી કરે ને પછી વારવાનું પલો બહુ થઈ જાય જાજુ વારવાનું થઈ જાય. અને આણી તો ભેરી જ્યાં જાને જીની જાને એને વાહે અડી જ કાઢે સીધી. એ અટાણમાં ખાણની માં ભેરું ખાધું થોડીક ધવરાવા હમણાં તો નહીં ભાઈ કાયમ ધવરાવી પણ હમણાં થોડુંક ધવરાવી બહુ નથી ધવરાવતી. ખાણ ખાય અને પછી એ સાસ પીએ ને ઠાવકી તો સારું એ કરી દીધા. અને આ બધી પણ સાર જ નાખી દીધી. આણી કોઈની સાસ નથી દેતા કે સાસ છે ને એટલે આને પછી દઈએ તો પછી દૂધનો કાપ આવે ને દૂધ તો ડેરી દઈએ તો જ ખાંડ લેવાય એટલે એવું બધું સકણા ફર્યા રાખે. આપણે તો એવી જ વાત કરવાની હોય કે ડેરી દૂધ ન દઈએ તો ખાંડ પછી ન હોય ને ભીહુંને ખાંડ આપણે દેવું હોય તો કંઈ ઘરનો તો ખાડો ન ઓલ્યો કરાય એટલે દોઈએ ને આપણે એમાં ખાંડ નહીં કરે. એ તો આ ઠાવકી ઢેફલા જેવી છે પણ હજે હે ને ઓલી બે આકડી સાંદલાવાળી હતી ને એને આ બે તવેડ્યું છે પણ આ હે ને જ્યાં હરવી ખાવામાં હે ને ઓલી હે બહુ તીખપ ખાવામાં હળા પાટી કરી નાખે. ખાટલો ઢોરમાં એક રાખ્યો હોય દીના પછી કામકાજ કરે ને પોરો આની ખાવા થાય. અને સારે હજે ઘણી બધી હે આ એટલી હે એટલી તબેલામાં હે અને કામ તો દુનિયાનું પડ્યું હજે પહેલાં તો નાખી દઈએ અંદર વાળાની અર્જુનની તો ઘરના ને બહારના કામ પાર ન હોય એ હે રેકડી દે એવી ભરે ને મૂકી દઈએ તો ઢોળે નાખવાની રહીએ એ એક હલવું કામ થોડુંક થેગું ન એટલા વાહી ત્યાં 22 ઢોર 2 ભીહું ત્યાં દે દીધું. એ જરાક વડવારી હતી એટલે પછી હે ને 2 કાઢે નાખ્યું રોગા પાકડા હાંસવવા ને એટલે 2 ભીહું દે દીધું. એનું નિરણને નાખું કરવું તો ખરી એનો કંઈ ફાયદો તો નથી અને ફાયદો ન જોવીએ ને તોય પણ આ પાડ્યું નહીં ફાયદો નથી હજે તો એ 2 બરી થાય પણ તોય કાં કંઈક હાથથી કરતા હોય ને એટલે 24 ઢોરનું
દોવાતા તરીને જ દઈએ એટલે 24 ઢોરનું થાય નહીં એકલાઉથી. પાછા 2 જણા ઘરનું ઢોરનું છોકરાઓની હવાની વહેલી નિહાર હોય એને બહુ વહેલા ઉઠાડવા પડે. પાછા નાસ્તા એના ગરમ બનાવવાના હોય એટલે કાયમથી કાયમ મેનુ પ્રમાણે એટલે બધું અઘરું પડી જાય. સવારે 5:30 વાગેથી એનું જ કરીએ ને તોય માંડ હેઠળ કલાક 1.5 કલાક ફરવા રહીએ કે એની તૈયાર કરવાના બેની નાના હતી નાસ્તા બનાવવા ભરવા અને કમ્પ્લીટ કરીને મોકલવાનો પલો એનો સેટો જવાનો એટલે પછી એને બધું આખા દીનું તૈયાર કરીએ ને મૂકીએ ને હવારનું કામ હવારી જ થાય હાંજનું હાંજી જ થાય એટલે આગલી હાંજી તૈયાર કરીએ તો કંઈ પાણીની બોટલ ભરાય બાકી કોઈ વસ્તુ બીજી હાંજી થાય નહીં એની તૈયારીમાં એટલે આવું બધું હે એને વાતું તો કરીએ એટલી ઓછી કે વિડીયો તો જેટલો બને ને એટલો તો કંઈ આનો અંત જ ન આવે. અને હું હે ને ઝડપટ પેલા અંદરવાળાને મોગોટું નાખી દા નકર આ વાતું કર્યા રાખીને તો મારે ટાણા વ્યા જાય હવારીનું કામ ઉકલે એવું પછી જરાક ટાણું 10 થાય ને એટલે પછી ન ઉકલે 10 વાગે ને ત્યાં પરવારે જઈએ પછીથી લઈએ સીધું ઘરનું ઘરમાં દુનિયાનું કામ હોય. હવારી છોકરા જાય ને તેનું બધાય નિહાયના ડ્રેસું બૂટું પાછા ગણાય કાળેમ અલગ અલગ હોય એટલે બૂટું સફેદ હોય ધોવાન સફેદ મોજાન એટલે બધું હે ને હાથનું કામ હે મશીનનું કામ નથી કંઈ. સ્કૂલ ડ્રેસો બધું નીકળ્યા હોય વાર પ્રમાણે હોય બુધવારી શનિવારી અલગ બાકીના વારી હરખ્યા એટલે એ બધું હે ને કમ્પ્લીટ કામ જોઈએ એનું એટલે છોકરાનું કામ તો હમાનો ને કે અડધો દીણો હે ને એનું જ ઓલું કરવામાં આવ્યો જાય એટલે એવું બધું હાલે. અને પાછા એકાવા રહ્યા ને એટલે ડૂકે નહીં ઘડીકમાં કામ જ. એક જણું તો ખેતરમાં દવાઓ લેવાનું દેવાનું ખાતરું ના તે એમાં જ એક જણું છોકરાને મૂકવા મેળવામાં એક જણું વધે તો એકથી કંઈ એટલું હાજુ થાય નહીં એટલે પછી તોય પોયા જ રહીએ. માણસ કરે ને એના કરતાં સારું કરીએ એટલી એક ખબર પડે કે ઢોર હે ને અમે આજે લગભગ કેટલા દી થયા મહિનામાં થોડાક દિવસ આવી છે હું તો એક વાહિતાન કરવા લાગે પણ અહીંયા કરે એના હજી હું આપણે આખો દી સીંધીએ ને તો કામ થાય નકર પછી હાલ્યા રાખે બહુ કંઈ હું ખાસ કામ સીંધો તો કરે ને નકર પછી પડ્યું હોય ને પડ્યા રહીએ એનાથી તો અહીંથી કરી લેવું ઠાવકમાં આખો દી સીંધવું કે કામ કરવું ને પાછો માથે જ પગાર દેવો એટલે એના કરતાં હે ને અહીંથી કરી લેવું સારું. હા કાઢું જવા મૂકવાનું હોય ત્યારે થોડુંક વહેલું ચાલુ કરીએ તો વહેલા પરવારે જઈએ થોડુંક મોડા વહેલું જવાય બાકી બીજો કંઈ ફેર પડે નહીં. અહીં તો આપણી ખેતીવાડીવાળાને વાડીઓવાળાને ઘેર ને ઘેર જ આખો દી વાડીએ વાડીએ હોય જવા આવવાનું તો કારો કોઈ મહિનામાં બહુ તો 2-3 ફેરે બધાને જવાનું હોય તો એ વહેલું જરાક અને મોડું કરી નાખીએ એટલી હાલે. ને પાછું કામ ત્યાં વાડીઓમાં ડૂકે જ નહીં જીન ત્યાં કોઈ બકાલા નાખી આરાને બીજું ને ત્રીજું ને વારસો વધારે આપણી થઈ જાય વાડીઓમાં. સિટીમાં હોય તો આ હરમણો માર્યો ને આ બેઠા એવું ન હોય. આ ત્યાં વાડીઓમાં તો દુનિયાના કામ હોય અને સારું કામ ના વાહન લગન મજા આવી. એક મેન ફાયદો કામનો તો આપણે શરીર હાવ ફૂલ સારું રહીએ શરીર સારું રહીએ અને બીજા નંબરમાં 5 રૂપિયાની આવક કઈ ખરી ઘરનો ધંધો.
હાલો મગોટાને લોયું લઈને ગઈ ને તો ગમાણી ઢગલ્યા પડ્યા. કાલે તો પ્રસંગ એટલે કાલે અર્જુનની બહોડા જ નાખ્યું ગોથાઈને. હા જતી એની એને પોરો જ નથી ખાતો એવું તો ઘેર કે ઢોર હામટા હે સૂટ્યા મૂક્યા ને કાસામાં બાંધીએ પાછા અડધા તબેલામાં હોય તે વરે કોઈક મોકરું કે થાય તો કાંઈ હેવાનું થાય તો એવા હાટું થઈને ઈરિયો ઘેર પછી એટલે બપોર પછીથી આવ્યો તો કંધા નહોતી ને તાર એટલે પછી ગમાણ્યું ભર્યું. ડાઠા પાંદડા ખાઈ ધરાય એટલી પછી પાંદડું જ ખાઈ ડાઠા કાઢે નાખે સાય ને મોગોટાને ટોપ આવડ્યા નાખીએ એટલે તો પછી એકઠું કાઢવાના જ છે હે ને પાડ્યું એ કાઢ્યું ને એકઠું એક વડી ભીંસ ને એની બધી ભરેને નાખે ને ઘોડા ડાઠા બહુ ખાઈ ઘોડા એ પાંદડા રાખી દીધા અને ડાઠા ખાઈ. બે કામ થઈ જાય. આ બે ઢોર નિરણ થઈ જાય. આ નાની પાટી થઈ જાય અને આ મોટા ઢોર ની થઈ જાય. પછી આ એક મોટલી છે ને એટલે મોટી ભેંસ છે ને એની તો આવા 2-3 ટોપ જોઈએ. એની આખી મોટલી ભરે ને પછી નાખે દે. હવે કા મોટલી છે ને એ સીધી આખી ભરે અને ઓલી મોટી ભીન નાખે દે એની ટોપી ન થાય. એ નાખે ને આવીએ ને તો પાછી એવી ને એવી ખાઈ જાય. ફૂલ નરવી થઈ જાય ને નરવી જ છે એક દીજા ઉકળામાં પડીને એવી ને એવી નીકળે ગઈ. કે ઉકળો હે દુનિયાનું પાણીમાં ઉપર ખાતર હે ખાડ હે ઉકળાની. અને આ બધ્યું હે ને નિરણ કરી હતી ને સાઈડની બધી ખાઈ ગયું. દાણી ખાઈ જાય બહાર તો નહીં ભાઈ બધાય ખાઈ જાય. પણ અંદરવાળી પાડી હતી ને બહાર લીધી હતી એવા હાટું જ જોઈ અસલ દાણી ખાઈ જાય. અને ગમાણીમાં હે ને ભીહું અડખે પડખે લોહી પીધા રાખે તે હરખી નિરણ ખવાય નહીં. અને આ બારવારીયું દૂજણીયું હે ને એના ભેરી આણી નિરણ થાય. બારવારીયું તો અંદરવારીનું મગોટું નાખી લીધું ને તો બારવારીયું હાજી પૂરા ખાઈ ગયું. દાણી ખીલાવી હાવ સોખા પોદળા સિવાય કોઈ વસ્તુ રાખીને તો એક હાઠો રૂપારો
ખાઈ ગયું ને મોટર ચાલુ કરે કુંડીમાં ને ગમાણીમાં ફેરવે નાખે ને પહેલાં ગમાણીમાં નાખી દા મગોટું અને ઓલી મોટી ભીંની એક નાખવાને મોટલી તીણી નાખતી એમાં અને બધી રૂપારી નિરણ થઈ ગઈ ને બધી ખાઈ લીધું ને પાણી કરે ને પાછું નાખી દે મગોટું એટલે 9 સાડા 9 થાય ને એટલે ફૂલ ધરાઈ ને ટબલા જેવી છે ને બેહી જાય પછી હાવ નિરાય તો ગમાણીમાં નાખીને એણી પણ હારી પેટ નાખે 2 ટપ જેટલું નાખી દે હમણાં હે ને મગોટા લીલા ને ઠાવકા હતી નાખા રાખીએ ઠાવકા નેરવા અને ઠાવકા થઈ જાય વધારે તો અમારે હે ને પાડિયું જ છે અને પારેટિયું હે પારેટિયું ભીહું કરે ને એની તો 6 નીવા મહિના હે પણ ને જ દોવા દેતી 6 મહિના મોડિયું ફર્યું નથી અને આ 3 જ દૂજણિયું તા હે એટલી વગર કામના દૂજાણા વગરના અટાણે જાજા ઢોર હે એટલે એની તો નરવાનો જ મતલબ હે એની કંઈ આપણે દોવાનતા ન હોય તી ટેન્શન કે થોડું જાજું દૂધ થાય એટલે એની ફૂલ હમણાં મગોટા હે તો અસલ ધરવા રાખીએ અને થોડાક દી મગોટું ખવડાવ્યું ને 15-20 દી કે મહિનો દી તાતા થઈ જાય પાછી મકાઈ જ્યાં હે ને બહુ ખાય તબેલામાં બહુ નથી ખાતી એટલી એણે આ લીધી પછી